નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી. વાત કરીએ તો ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો જલાભિષેક કરવામાં આવ્યો. તો સમગ્ર વાત કરીએ તો ભાવનગરની 39મી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 7 તારીખના દિવસે નીકળવાની છે. ત્યારે વડ સાવિત્રીની પૂનમના દિવસે ભગવાનનો જલાભિષેક કરવામાં આવ્યો હતો. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ નગર ચર્ચાએ નીકળે છે. ત્યારે તેની તૈયારીઓ પણ ઘણા સમય પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે. રથનું રંગનું કામ તેમજ નીલચક્ર, હનુમાનજી મહારાજની મૂર્તિ તેમજ રથયાત્રા સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ ભગવાનને અગાઉ થતી વિધિઓનું ખાસ ધ્યાન રાખી કરવામાં આવે છે. વડ સાવિત્રી પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી તેમજ બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ગંગા, યમુના, સરસ્વતી, સરયુ તેમજ નર્મદા તેમજ ગોદાવરી સહિત 7 નદીઓના નીર તથા જગન્નાથપુરીના ધ્રુમ સરોવરના નીર તથા 100 કુવાના નીર તેમજ કેસર, પંચામૃત, ચંદન, અત્તર, સુગંધી દ્રવ્યો સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવનગરની ભાવપૂર્ણ જનતાને અભિષેકના દર્શનનો લાભ લીધો હતો. જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.